ચોથો દિવસ અને ચોથા દિવસે ગુજરાત વિધાનસભામાં લાંછન ભર્યા દ્રશ્યો જોવા મળ્યા। ધારાસભ્યો વચ્ચે મારામારીના વરવા દ્રશ્યો આજે ભજવાયા હતા કે જેમાં વિધાનસભાની ગરિમાનો ભંગ પણ થયો હતો। ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જ્યારે ખેડૂતોના આપઘાતના મુદ્દે પ્રશ્ન પૂછ્યો, જેને લઈને રાજ્ય સરકારના પ્રધાન ચીમન સાપરિયાએ પહેલા તો જવાબ આપવાનું જ ટાળ્યું હતું, પરંતુ બાદમાં કોંગ્રેસ પર વાક પ્રહાર કર્યા હતા અને તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પરેશ ધાનાણી અને શૈલેષ પરમારે જવાબ બરાબર નથી તેવી કોમેન્ટ કરી અને જે સમયે ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરને ગાળો બોલી હતી। આ મામલો ત્યારબાદ વધુ બીચક્યો હતો અને ગુસ્સામાં ધુઆપુઆ થયેલા બળદેવજી ઠાકોર સીધા જ વેલમાં ધસી આવ્યા હતા અને ચીમન સાપરિયાના હાથમાં રહેલા કાગળો ઝૂંટવીને ગૃહમાં ઉછાળ્યા હતા। આ ઘટનાને લઈને ફરી એક વખત શામજી ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરને અપશબ્દ બોલ્યા હતા, જેથી બળદેવ ઠાકોરે શામજી ચૌહાણને મારવા તેઓ દોડ્યા હતા। તે સમયે કેટલાક પ્રધાન જેવા કે વલ્લભ કાકડિયા, નિર્મલાબેન વાધવાણી જમીન પર પટકાયા હતા, જેમાં અશ્વિન કોટવાલને વાગ્યું હતું તો મહેન્દ્રસિંહ વાઘેલાનો જબ્બો પણ ફાટી ગયો હતો। જમીન પર પટકાતા ઘાયલ નિર્મલાબહેનને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં બળદેવજી ઠાકોર ઘાયલ થતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। વિધાનસભામાં સર્જાયેલા વરવા દ્રશ્યો બાદ હવે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। ઘાયલ ધારાસભ્યો પક્ષના નેતાઓ સાથે વાતચીત બાદ વલ્લભ વઘાસિયા, પ્રફુલ પાનસુરિયા અને કાંતિ અમૃતિયા સામે ફરિયાદ દાખલ થાય તેમ સૂત્રો કહી રહ્યા છે। અશોભનીય બનાવ કોંગ્રેસના કારણે બન્યો છે। કોંગ્રેસના સભ્યો પ્રશ્નો પૂછે, ટીકાઓ કરે, સરકાર ઉપર કટાક્ષ કરે, એ બધું આપણે સ્વીકારીએ છીએ, સમજી શકીએ છીએ અને એનો સરકાર પક્ષે અમને કોઈ પણ વાંધો ના હોય, પરંતુ આટલા મોટા પ્રમાણમાં તોફાન કરવું, મારામારી કરવી, એ પ્રકારેનું કૃત્ય આજે કોંગ્રેસના ધારાસભ્યો અને એમાં ખાસ કરીને પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે। એવું માનું છું કે ગુજરાત વિધાનસભા માટે એક કલંકરૂપ છે। આ બધા તોફાન દરમિયાન માનનીય અધ્યક્ષશ્રીએ વિધાનસભાની કામગીરી સ્થગિત કરી દીધેલી, એ પછી પણ મોટા પ્રમાણમાં કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રોચ્ચાર અને મારામારી કરવાની પરિસ્થિતિ સુધી વાતાવરણ તંગ બનાવ્યું છે અને હતપ્રત થયેલી કોંગ્રેસ ફક્ત ને ફક્ત મીડિયામાં ચમકવા માટે, પોતાનું નામ છાપામાં કે ટીવીમાં આવે એના માટે જે અશોભનીય રીતે કામ કરી રહી છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। વિધાનસભા સત્ર માર્ચ આખર સુધી ચાલવાનું છે, એમાં દરેકને બોલવાનો, વિભાગવાર ચર્ચા કરવાનો તક મળતી હોય છે। એમાં સરકારની ટીકાઓ કરે, સરકાર ઉપર આક્ષેપ કરે, અમે સરકારમાંથી અમારો જવાબ આપીએ, અમારા સ્પષ્ટતાઓ કરીએ, અમારી વિકાસ યાત્રાની વાત કરીએ। આ બધું જ એ સંસદીય પ્રણાલી પ્રમાણે યોગ્ય અને વ્યાજબી છે, પણ આ રીતે ગુંડાગીરી કરવી, તોફાન કરવું, મંત્રી પાસે આવી મંત્રીના ઉપર હુમલો થાય એ પ્રમાણેનું કામ કરવું અને મહિલા મંત્રી, મહિલા ધારાસભ્યને પણ ઈજા થાય એ પ્રમાણેનું તોફાન કરવાનું કામ જે કર્યું છે એને અમે વખોડી કાઢીએ છીએ। તો ધારાસભ્યોનું સન્માનીય પદ હોય છે કે જે પ્રજાના સેવક ગણાતા હોય છે, પરંતુ જાણે આ પ્રજાના સેવક આજે ગુંડાઓ બની ગયા હોય તે રીતે મારામારીના દ્રશ્યો સર્જાયા। બંને પક્ષ તરફથી હંમેશા મહિલાઓને ન્યાય અપાવવાનું સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ સ્ત્રી સશક્તિકરણની વાતોમાં ક્યાંક આજે ભાજપના મહિલા ધારાસભ્ય પણ આ ધક્કા મુક્કીનો ભોગ બન્યા અને તેમને પણ ઈજાઓ થઈ હતી। આવું જાણીએ આ મહિલા ધારાસભ્ય નિર્મલા વાધવાણીએ આખરે શું કહ્યું હતું। અને મારો ફેસ ટુવર્ડ્સ અધિકારી અને બીજા સાઈડ, ઇટ વોઝ ઓપોઝિટ ધ સેન્ટર અને આઈ વોઝ જસ્ટ મેં હું ઊભી હતી તો તરત જ અનએક્સપેક્ટેડલી પાછળથી બલદેવભાઈ આવ્યા અને એકદમ મને અહીં મુક્કો જેમ માર્યો અને મારો બેલેન્સ બીગડી ગઈ અને પછી હું જોયું તો એકદમ બર્નિંગ સેન્સેશન, રેડનેસ, ઇન્ડ્યુરેશન છે। એમાં જે વિષય થતું હતું કે ખેડૂતને આત્મહત્યાનો, તો જ્યારે અમારા મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા વખતે એટલું સેન્ટેન્સ કીધું કે 95
થી પહેલા કેવી રીતે ખેડૂત બસ એટલું બે અક્ષરો કીધા અને તરત જ એકદમ એ વાયોલન્ટ થઈ ગયા બલદેવભાઈ અને બીજા બધા જે કોંગ્રેસના બે છે અને પછી આઈ વોઝ તો જસ્ટ અનએક્સપેક્ટેડલી સ્ટેન્ડિંગ અને હી કેમ રનિંગ એન્ડ એને મને બહુ હિટ કર્યું. ગૃહમાં જગા ના હોવી જોઈએ અને જનતાને એ જોવું જોઈએ કે પોતાના સાથી ધારાસભ્યો કે બહેનો સાથે કે મંત્રીઓ સાથે કેવી રીતે વર્તન કરે છે એ જનતાને ખબર હોવી જોઈએ કે કેવી રીતે કરે છે. અને હું ગાંધીનગરની પ્રભારી મંત્રી છું તો ત્યાં પણ અમારે બધા પ્રોગ્રામોમાં એ મને થોડો ડિસ્ટર્બ કરવા માંગે છે અને થોડો બોલવામાં ઇનડિસેન્ટ એમની ટોક્સ હોય છે. તો મહિલા ધારાસભ્યોએ જે પ્રમાણે આક્ષેપ કર્યા છે ને ખાસ વાત કરી કે સાથી ધારાસભ્યો હોય કે મહિલા ધારાસભ્યો હોય આ તમામે તમામ ધક્કામુક્કીનો ભોગ બન્યા છે. આજે વિધાનસભામાં જે દ્રશ્યો જોવા મળ્યા ક્યાંક ધારાસભ્ય પછી એ વિપક્ષના હોય કે શાસક પક્ષના હોય પોતાના ગુસ્સા ઉપર પોતાના રોષ ઉપર એ કાબુ મેળવવામાં નિષ્ફળ ગયા છે, અંકુશ મેળવવામાં નિષ્ફળ ગયા છે અને વિધાનસભામાં જે વરવા દ્રશ્યો જોવા મળ્યા છૂટા હાથની મારામારી જોવા મળી જેના કારણે વિધાનસભા પર લાંછન લાગ્યું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. વિધાનસભાનું બજેટ સત્ર જ્યારે સોમવારથી શરૂ થયું ત્યારે અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. બીજા દિવસે પણ જ્યારે બજેટ રજૂ થયું ત્યારે પણ વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો જ હતું પરંતુ એક મુદ્દાના લઈને જ્યારે પ્રશ્નોત્તરી કાળ યોજાતી હોય છે ત્યારે આજે ખેડૂતોના આપઘાતનો મુદ્દો જ્યારે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે શાસક પક્ષ જે વિપક્ષ જે આક્ષેપ કરી રહ્યું છે કે બરાબર અમને જવાબ નતો મળ્યો. આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો પરેશ ધાનાણી દ્વારા. પરેશ ધાનાણીએ ખેડૂતનો આપઘાતનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દો ક્યારે મારામારીમાં પલટી ગયો તેની કોઈ ખબર જ ન પડી. આવવું જોઈએ કે આખરે પરેશ ધાનાણીની આ અંગે શું પ્રતિક્રિયા છે. 374 જેટલી આત્મહત્યાઓ બતાવી કોઈ પણ વ્યક્તિની ફરિયાદ દાખલ થાય એટલે વ્યક્તિનું નામ, મરણ જનાર વ્યક્તિનું નામ, એની ઉંમર, એનું સરનામું અને એનો વ્યવસાય, એ વ્યવસાય ખેડૂત હોવા છતાં આ રાજ્ય સરકાર એને ખેડૂત નહીં ગણી અને ખેતી પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે. ભારતીય જનતા પાર્ટીની માનસિકતા રહી કે ખેડૂતનો દીકરો ક્યારેય પણ એના હકની વાત કરે તો એને દબાવી દેવાનો, શામ દામ દંડ ભેદ. એનો દાખલો આણંદમાં ખેડૂતે સિંચાઈનું પાણી માંગ્યું તો દંડા માર્યા. આજે હું માનનીય મંત્રીશ્રીને આ પત્રક લઈ આપ વિડીયો ક્લિપ્સ પણ જોઈ શકશો, આપ મિત્રો હાજર હતા કે માનનીય મંત્રીશ્રી મેં પૂછેલા પ્રશ્નોનો જવાબ આપો. તો પરેશ ધાનાણી કે જેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, ખેડૂતોને પોતાના જે પાક છે તેની યોગ્ય રકમ મળતી નથી જેના કારણે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. આ મુદ્દો માત્ર ઉઠાવવામાં આવ્યો હતો કારણ કે ખેડૂતો એ જગતનો તાજ છે. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે જેના કારણે ખેડૂતો જે અન્ય વ્યવસાય તરફ પ્રયાણ કરી રહ્યા છે અને સાથે સાથે ઘણી વખત તો દેવાથી કંટાળીને કે નુકસાનથી કંટાળીને તેઓ આત્મહત્યા પણ કરી લેતા હોય. બસ આ જ મુદ્દો અમારો હતો પરંતુ શાસક પક્ષે યોગ્ય જવાબ ન આપ્યો અને ત્યારબાદ તેઓ આક્રમક સ્વરૂપમાં આવી ગયા હતા. તો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે રીસરની ઝપાઝપી જોવા મળી હતી અને વિધાનસભા ગૃહમાં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા કેટલાક ધારાસભ્યોએ એકબીજા ઉપર હુમલો કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો જેમાં કોંગ્રેસના એક ધારાસભ્ય અને સાથે સાથે ભાજપના એક ધારાસભ્યને ઈજા થઈ હતી અને ત્યારબાદ ગૃહની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે અત્યારે રાજકીય રૂપ તો આપવામાં આવી રહ્યું છે. ભાજપ જે છે એ કોંગ્રેસને જવાબદાર માનવીને તેના ઉપર આક્ષેપ કરી રહી છે અને ફરિયાદ કરવાની પણ વાત કરી રહી છે. ત્યારે ભાજપના અન્ય એક મહિલા ધારાસભ્ય વિભાવરીબેન દવે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આવું જોઈ લઈએ. જે પણ કંઈ કોંગ્રેસ દ્વારા કૃત્યો કરવામાં આવ્યા છે, પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના લોકોને અગાઉના એ લોકોએ કરેલા ખેડૂતો સાથેના અન્યાયની જ્યારે વાત કરી ત્યારે કોંગ્રેસના લોકોથી આ બાબત સહન ન થઈ. આખા ગ્રહની અંદર વેલમાં આવી જવું એ તો રોજની પ્રક્રિયા છે ને એમનો સત્તા અને હક છે પણ કરે, પરંતુ આજે તો ચરમસીમા આવી ગઈ છે. આજે કોંગ્રેસના લોકોએ આખા ગ્રહની અંદર ધાંધલ ધમાલ, મારામારી અને ન જોઈ શકાય એવા દ્રશ્યો ઉભા કર્યા છે. પ્રજાએ બીજી વખત બરોબરનો જવાબ આપેલો. આજે ગ્રહની અંદર જ્યારે અમે આટલી સંખ્યામાં મહિલા ધારાસભ્યો છીએ, કોંગ્રેસની પણ 3 મહિલા ધારાસભ્ય છે અને અમે ભારતીય જનતા પાર્ટીની મહિલા ધારાસભ્યો છીએ, જ્યારે બળદેવસિંહ અધ્યક્ષના સ્થાન ઉપરથી આ ફરી અને
મંત્રીઓ જ્યાં બેઠા હોય અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જ્યાં બેઠા હોય ત્યાં આગળ આક્રમક રીતે આવ્યા. તો જનતા જવાબ આપશે. ભાજપના મહિલા ધારાસભ્યએ ખાસ આ પ્રકારની પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપના એક મહિલા ધારાસભ્ય નિર્મલાબેન વાધવાણી આમાં ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે કોંગ્રેસના પણ એક ધારાસભ્ય ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ કહેવાય ને કે ભાજપ કોંગ્રેસ